જિંદગીનો હરેક દિવસ એક એક્ઝામ હોય છે. દરેક રાત્રે પરમાત્મા પાસેથી એક સર્ટિફિકેટ લેવાનું હોય છે. હું આજના દિવસ માટે પાસ થયો કે ન પાસ થયો. જ્યારે એક્ઝામના દિવસો નજીક આવે ને એમ દરેક સ્ટુડન્ટના ચહેરા ઉપરથી મુસ્કાન ધીરે ધીરે દૂર થવા લાગે. કેમ કે એક અજાણ્યો ફિયર હોય. શું થશે, કેમ થશે? આમ તો મેં સ્ટડી કર્યું જ, પણ હું પાસ થઈશ કે નહીં થાવ, પર્સન્ટેજ આવશે કે નહીં આવે, મને આમાં એડમિશન મળશે કે નહીં મળે, મને આ લાઈન લેવી છે તો હું એ લાઈન લઈ શકીશ કે નહીં લઈ શકું. યાદ રાખજો, ડર હશે ને તો તમારી અંદરમાંથી જ તમે શીખેલું, તમે સમજેલું બધું જ ભૂલાઈ જશે. અને જો ડર નહીં હોય ને તો બધું જ યાદ રહેશે. પણ ડર આવે છે ક્યાંથી? ડર પોતાની સેલ્ફ ઉપરના અવિશ્વાસમાંથી આવે છે. તમને જ્યારે તમારી પર અવિશ્વાસ હોય છે ને ત્યારે ડર આવે છે. તમને અવિશ્વાસ તમારી પર કેમ થાય છે? કેમ કે જ્યારે સ્ટડીનો સમય હતો ને ત્યારે સ્ટડી કર્યું ન હતું, અને જ્યારે એક્ઝામનો સમય આવે છે ત્યારે બરોબર સ્ટડી કરવાનું મન થાય છે. પણ જ્યારે મન થાય છે ને ત્યારે સમય ઓછો હોય છે. એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખવી, પોતાની સેલ્ફ ઉપર અવિશ્વાસ તો જ આવે છે કે જો પોતે પ્રમાદ કર્યો હોય છે, પોતે આળસ કરી હોય છે. દરેક સ્ટુડન્ટે આ વાત યાદ રાખવા જેવી છે. હમણાં એક્ઝામ નજીક આવી રહી છે ત્યારે મારો તમને બધાના મેસેજ છે, પહેલેથી તૈયારી કરો, પહેલેથી પ્લાનિંગ કરો. અને કદાચ માનો કે થઈ શક્યું કે ન થઈ શક્યું, હવે જેટલો સમય બાકી છે ને એનું પ્લાનિંગ કરી લ્યો. તમારી પાસે પ્લાનિંગ હશે ને તો તમારી સેલ્ફ પર, તમારા પોતાની પર તમારો વિશ્વાસ વધી જશે. તમારો વિશ્વાસ તમારા ભયને દૂર કરી નાખશે. તમારો ભય દૂર થશે, ઓટોમેટિક એક્ઝામ તમારી સારી જવાની જ છે. હા, એટલું યાદ રાખજો, જેનો પોતાની પરનો વિશ્વાસ હોય છે ને એને સક્સેસ મળે જ. જ્યારે આપણું કાંઈ ન ચાલે ને તો આપણે પરમાત્માને યાદ કરવા. પરમાત્મા એક્ઝામ લખવા માટે નહીં આવે, પરંતુ એ સાથે છે ને એટલો વિશ્વાસ જ આપણો ભય દૂર કરી દેશે. અને એ ભય જેવો દૂર થશે ને એટલે ઓટોમેટિકલી એક્ઝામમાં બધું આવડી જશે. મેં મારા જીવનના 2 સૂત્ર બનાવેલા છે. જ્યારે પણ એક્ઝામ આવે ને ત્યારે 2 સૂત્રોનું બરોબર યાદ રાખી લઉં. જેટલું મને આવડે છે ને એટલું જ મારી એક્ઝામમાં આવવાનું છે. અને બીજું સૂત્ર, જેટલું એક્ઝામમાં આવવાનું છે ને એટલું મને આવડવાનું છે.